સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા અને સામાજિક તત્વોમાં પોલીસનો ખૌફ પેદા કરવાના હેતુથી વરાછા પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરી છે। વરાછાના અભયનગર વિસ્તારમાં નિર્દોષ લોકો પર દાદાગીરી કરી મારમારી કરી રોપ જમાવતા માથાભારે શખ્સ રાણા દેવા સાઠિયાને પોલીસે ઝડપી કાર્યવાહી કરાવી હતી। થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક સીસીટીવી વિડીયો વાયરલ થયો હતો, જેમાં રાણા દેવા સાઠિયા નામનો શખ્સ એક નિર્દોષ યુવકને જાહેર રસ્તા પર ઢોર માર મારતો જોવા મળ્યો। આ શખ્સ પોતાની દાદાગીરીનો રૂઆબ છાંટવા માટે અવારનવાર સામાન્ય નાગરિકો સાથે મારામારી કરતો હતો। વાયરલ સીસીટીવી વિડીયોની ગંભીરતાને ધ્યાને લઈ વરાછા પોલીસ તરત એક્શનમાં આવી અને આરોપીની ધરપકડ કરી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાણા દેવા સાઠિયા રીધો ગુનેગાર છે। તેની સામે અગાઉ પણ વરાછા સહિતના પોલીસ સ્ટેશનોમાં 3 થી 4 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। તે અવારનવાર મારપીટ કરી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરતો હતો। આ કાર્યવાહીથી અભયનગર અને આસપાસના વિસ્તારના લોકોને રાહતની લાગણી જોવા મળી છે અને પોલીસની કામગીરીના વખાણ થઈ રહ્યા છે।